ગુડ આફ્ટરનૂન સ્ટુડન્ટ્સ. આજે આપણે ગ્રામર બુકમાં યુનિટ નંબર 10 એટલે કે યુનિટ નંબર 10 પ્રીપોઝિશન, બરાબર, એને ગુજરાતીમાં શું કહે છે? નામ યોગી અવ્યય. વિદ્યાર્થી મિત્રો, આપણે યુનિટ સેકન્ડ સેમમાં યુનિટ નંબર 1 જે ટેક્સ્ટ બુકમાં એમાં ગ્રામરમાં આપણે આગળ એમાં ગ્રામર પાછળ આપણે જોયું હતું, બરાબર, જે નકશો તેમાં ઇન ફ્રન્ટ ઓફ, નિયર એટલે પાસે, બિટવીન એટલે વચ્ચે, ઇન ફ્રન્ટ ઓફ એટલે આગળ, બરાબર, બિહાઇન્ડ એટલે પાછળ, એવું આપણે પહેલા યુનિટમાં ગ્રાફ પાછળ શીખ્યા હતા, બરાબર. એ જે શીખ્યા હતા એને શું કહેવાય? નામ યોગી અવયવ એટલે કે ઇંગ્લિશમાં પ્રીપોઝિશન. આજે આપણે યુનિટ નંબર 10 એટલે કે 10 પ્રીપોઝિશન એટલે નામ યોગી અવયવ જે તમારી ગ્રામર બુકમાં પેજ નંબર 55 એટલે કે 55 પર છે તે જોઈશું. તો વિદ્યાર્થી મિત્ર, પ્રાસ્તવિકતા છે કોઈ વ્યક્તિ, વસ્તુ ક્યાં છે, કઈ જગ્યાએ છે કે કયા સ્થળે છે તેને દર્શાવવા માટે અંગ્રેજીમાં કેટલાક શબ્દોનો ઉપયોગ કરવામાં આવે છે. આ શબ્દને પ્રીપોઝિશન કહેવામાં આવે છે, બરાબર. વિદ્યાર્થી મિત્રો, આપણે કોઈ વ્યક્તિ હોય, વસ્તુ હોય અથવા કોઈ જગ્યા છે કે કયા સ્થળે છે તે બધું તે જાણવા માટે આપણે પ્રીપોઝિશન એટલે કે ગુજરાતીમાં નામયોગી અવ્યયનો ઉપયોગ કરીએ છીએ. પ્રીપોઝિશન એટલે નામયોગી અવ્યય. પ્રીપોઝિશન ને ગુજરાતીમાં શું કહે છે? નામયોગી અવ્યય. આપણે આ પ્રકરણમાં કેટલાક નવા પ્રીપોઝિશન, બરાબર, પહેલા વિદ્યાર્થી મિત્રો આપણે નિયર, ઓન, બિટવીન એ બધા જોયા હતા. હવે આમાં નવા જોઈશું ટુ, ઇનટુ, ઓફ, ફોર, ફ્રોમ, બીસાઇડ વગેરેનો અભ્યાસ કરીશું અને સાથે સાથે પહેલા શીખી ગયેલા પ્રીપોઝિશનનું પુનરાવર્તન પણ કરીશું, બરાબર. વિદ્યાર્થી મિત્રો, પહેલા સેમમાં પણ શીખી ગયા છે પ્રીપોઝિશન ઓન, બરાબર, ઇન, ઓવર બધા એ પણ જોઈશું. અને આ જે નવા આપેલા છે ટુ, ઇનટુ, ઓફ, ફોર, ફ્રોમ અને બીસાઇડ. તો પ્રીપોઝિશનનું પહેલું છે ઓન. ઓન વિદ્યાર્થી મિત્રો, ઓન એટલે ઉપર. અહીંયા વિદ્યાર્થી મિત્રો પહેલો પ્રીપોઝિશન છે એટલે પહેલા આપણે જોઈશું ઓન એટલે ઉપર. પ્રીપોઝિશન ઓન એટલે અડકીને કશાકની ઉપર હોય, કશાક ઉપર. અહીંયા વિદ્યાર્થી મિત્રો ઓન એટલે ઉપર થાય, પછી ઓવર એટલે પણ ઉપર થાય. જે મેં તમને આગળ કીધું હતું, ઓન એટલે પણ ઉપર થાય, ઓવર એટલે પણ ઉપર થાય અને અબવ એ પણ શું થાય? ઉપર જ થાય. પણ વિદ્યાર્થી મિત્રો ત્રણ ડિફરન્સ, ત્રણનો અર્થ અલગ અલગ છે. ઓન, ઓવર અને અબવ. ઓન આપણે પહેલા જોઈએ. ઓન એટલે શું? તો એ આપેલું છે જ્યારે કોઈ વસ્તુ કે વ્યક્તિ બીજી વસ્તુને સ્પર્શ કરીને તેના પર રહેલી હોય ત્યારે પ્રીપોઝિશન ઓન નો ઉપયોગ કરવામાં આવે છે. એક્ઝામ્પલ તરીકે વિદ્યાર્થી મિત્રો તમને ઉદાહરણ આપું છું કે આ મારા હાથ છે, તેની પર મેં આ બુક મૂકી છે, બરાબર. તો શું છે? આ બુક મારા હાથ ઉપર છે. જો મારા હાથને સ્પર્શે છે એટલે ઓન એટલે શું? કોઈ પણ વસ્તુ કે વ્યક્તિ, બરાબર, એકદમ સ્પર્શીને હોય એને શું કહેવાય? ઓન. જ્યારે ઓવર એટલે અધર, લટક ઉપર હોય, એકબીજાને સ્પર્શે નહીં ત્યારે એને શું કહેવાય? ઓવર. અને અબવ એટલે શું વિદ્યાર્થી મિત્રો? અબવમાં એવું હોય છે કે એક વસ્તુ બીજી વસ્તુની સપાટી પર અડકીને ને પણ એની ઉપરની સપાટી એક જ સપાટી પર હોય એને અબવ કહેવામાં આવે છે. તો પહેલા આપણે વિદ્યાર્થી મિત્રો જોઈશું ઓન, બરાબર. ઓન એટલે ઉપર. એટલે મેં પહેલા કીધું એમ કે આ બુક છે તો આ બુક મારા હાથને અડકીને છે તો ઓન આવે. કેમ? આમાં ઓવર ના. ઓવર એટલે શું? અધર હોય. એક્ઝામ્પલ તરીકે તમારા ઘરમાં તમે અત્યારે જે રૂમમાં બેઠેલા છો ફેન જુઓ તમે, તો ફેન ઉપર અધર છે, લટકતો છે, તો એને ઓવર કહેવાય, ઓન ના કહેવાય. કેમ? એક વસ્તુ બીજી વસ્તુને અડકીને હોવું જોઈએ. આ હાથ છે મારો, હાથની ઉપર હાથની ઉપર જે પેન છે તો પેન મારા હાથને અડકીને છે તો આ શું કહેવાય? ઓન કહેવાય, બરાબર. તો ઓન ખબર પડી ગઈ તમને. એને એક્ઝામ્પલ આપેલા છે. He hung the shirt on the page. hung એ હેંગનું વિદ્યાર્થી મિત્રો, હેંગ એટલે ટીંગાડવું, એનું ભૂતકાળ આપેલું છે hung. શું કહે છે? He hung the shirt on the peg. બરાબર, તેને ખીંડી પર શર્ટ લટકાવી. હવે વિદ્યાર્થી મિત્રો તમે જોતા હશો તમારા ઘરે તમે આવું ખીંડી હોય તો ત્યાં શર્ટ લટકાવતા, બરાબર. ઓન એટલે એની ઉપર, બરાબર. સેકન્ડ છે A man is standing on the bridge.
અ મેન એટલે બ્રિજ પર એક માણસ ઊભો છે. હવે વિદ્યાર્થી મિત્રો તમે અત્યારે હું પ્લેટફોર્મ ઉપર ઊભો છું તો બરાબર, તો શું લગાય ના નથી તો જયમીન સર ઇઝ સ્ટેન્ડિંગ ઓન ધ સ્ટેજ. અત્યારે હું સ્ટેજ ઉપર ઊભો છું બરાબર. એવી રીતે તમે બેન્ચ પર બેઠેલા હોય તો શું થશે કે સ્ટુડન્ટ્સ આર સિટિંગ ઓન ધ બેન્ચ બરાબર. એટલે વિદ્યાર્થીઓ બેન્ચ પર બેઠેલા છે. એટલે એક વસ્તુ બીજા વસ્તુને અડકીને હોય ત્યારે કયો શબ્દ શેનો ઉપયોગ કરવામાં આવે, કયો પ્રીપોઝિશન ઉપયોગ કરવામાં આવશે, ઓન. ઓન. આગળ વિદ્યાર્થી મિત્રો આપણે સેકન્ડ જોઈશું ઇન અને ઇનટુ. ઇન એટલે અંદર અને બીજું છે એમાં ઇનટુ. કશાકની અંદર જવાની, અંદર પ્રવેશવાની બરાબર. વિદ્યાર્થી મિત્રો અહીંયા આપેલું છે જુઓ ઇન અને ઇનટુ. ઇન એટલે અંદર, પ્રીપોઝિશન ઇન એટલે કશાકમાં અને કશાકની અંદર બરાબર. અહીંયા અંદર એટલે કશાકની અંદર, અંદર એટલે કશાકની અંદર. શું કહે છે પ્રીપોઝિશન ઇન એટલે કશાકમાં કે કશાકની અંદર બરાબર. જ્યારે કોઈ વસ્તુ કે વ્યક્તિ બીજી કોઈ વસ્તુ કે જગ્યાની અંદર હોય એટલે કે વિદ્યાર્થીનું સ્થળ અંદર હોય એટલે સ્થાયી હોય ત્યારે તેને દર્શાવવા માટે પ્રીપોઝિશન ઇન નો ઉપયોગ કરવામાં આવે છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો બધા સ્ટુડન્ટ્સ ક્લાસની અંદર હોય તો શું લખશો ઓલ ધ સ્ટુડન્ટ્સ ઇન ધ ક્લાસ. એટલે બધા જ વિદ્યાર્થીઓ ક્યાં છે, ક્લાસની અંદર છે. બીજું વિદ્યાર્થી મિત્રો છે ઇનટુ. ઇન એટલે અંદર બરાબર. કોઈ વસ્તુ હોય કે કોઈ વ્યક્તિ હોય કશાકની અંદર છે એવું દર્શાવવા માટે શેનો ઉપયોગ કરવામાં આવે છે, ઇન નો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે સેકન્ડ છે ઇનટુ. ઇનટુ એટલે કે કશાકમાં જવાની એટલે કશાકના અંદર પ્રવેશવાની ક્રિયા દર્શાવવા માટે વપરાય છે બરાબર. એક્ઝામ્પલ તરીકે વિદ્યાર્થી મિત્રો બધા બોયઝ ક્લાસની અંદર પ્રવેશતા હોય તો શું ઓલ ધ સ્ટુડન્ટ્સ ઇનટુ ધ ક્લાસ એટલે કે બધા જ વિદ્યાર્થી મિત્રો ક્લાસની અંદર પ્રવેશે છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો પ્રવેશ કરીને ક્રિયા ચાલુ છે બા પ્રવેશની ક્રિયા ચાલુ છે એટલે ઇનટુ આવશે. શું આવશે ઇનટુ. પહેલેથી જ અંદર હોય તો ઇન આવે. ઇન એટલે અંદર. જ્યારે ઇનટુ શું દર્શાવે છે, ક્રિયા, અંદર જવાની ક્રિયા દર્શાવે છે બરાબર. તો પ્રીપોઝિશન ઇનટુ કશાકમાં જવાની કે કશાકની અંદર પ્રવેશવાની ક્રિયા દર્શાવવા માટે વપરાય છે. એક્ઝામ્પલ મેં આપ્યું કે ઓલ ધ બોયઝ ઇનટુ ધ ક્લાસ એટલે બધા જ વિદ્યાર્થીઓ ક્લાસની અંદર પ્રવેશ કરી રહ્યા છે. આ ક્રિયા છે બરાબર, પ્રવેશ કરી રહ્યા છે. ગતિ કરીને કોઈ બીજી વસ્તુ પ્રવેશે ત્યારે બરાબર, ગતિ કરીને બીજી કોઈ વસ્તુ પ્રવેશે ત્યારે પ્રીપોઝિશન ઇનટુ વપરાય છે બરાબર. ત્યારે ઇનટુ નો ઉપયોગ થાય છે. અહીંયા એક્ઝામ્પલ આપેલા છે સી પેક હર ક્લોથિસ ઇન ધ બેગ. જો વિદ્યાર્થી મિત્રો શું કહે છે, સી પેક એટલે ભરવા, હર ક્લોથિસ તેના કપડા ઇન ધ બેગ તેણીએ તેના કપડા બેગમાં ભર્યા બરાબર. ઇન એટલે અંદર, તેમાં ભર્યા બેગમાં. સેકન્ડ એવું છે ધેર ઇઝ સમ વોટર ઇન ધ વેલ એટલે કૂવામાં થોડું પાણી છે બરાબર. પાણી અંદર હોય ઇન એટલે અંદર, કૂવામાં ઇન એટલે અંદર, પાણી અંદર છે. હવે ત્રીજું વિદ્યાર્થી મિત્રો ખાસ જુઓ ધ વિલેજ બોયઝ આર જમ્પિંગ ઇનટુ ધ રિવર. જો વિદ્યાર્થી મિત્રો ત્રીજું શું છે, ઇનટુ આવેલું છે. ઇનટુ એટલે શું, પહેલા જ કીધું કશાકમાં જવાની અથવા તો કશાકની અંદર પ્રવેશવાની ક્રિયા અથવા ગતિ કરીને અંદર જવાની ક્રિયાને શું બતાવવામાં ત્યારે શેનો ઉપયોગ થાય છે, ઇનટુ નો. તો જો ધ વિલેજ બોયઝ આર જમ્પિંગ અને જો ઇનટુ ધ રિવર એટલે ગામડાના છોકરાઓ નદીમાં કૂદી રહ્યા છે. આ ક્રિયા થઈ રહી છે બરાબર, એટલે ગતિ થઈ રહી છે. ક્રિયા દર્શાવવા માટે ઇનટુ નો ઉપયોગ કરવામાં આવે છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો નોંધ પણ લખેલી છે વાક્ય નંબર 3 નદીમાં કૂદવાની ક્રિયા દર્શાવે છે. મેં તમને એક્ઝામ્પલ આપ્યું કે ઓલ ધ બોયઝ ઇનટુ ધ ક્લાસ. એ પણ શું છે, બધા વિદ્યાર્થી મિત્રો ક્લાસની અંદર પ્રવેશ કરી રહ્યા છે. એ પણ શું થયું કે પ્રવેશ કરી રહ્યા, એ પણ શું છે, ક્રિયા થઈ. અને આ પણ જુઓ શું કહે છે કે ધ વિલેજ બોયઝ આર જમ્પિંગ ઇનટુ ધ રિવર. હવે અંદર જમ્પિંગ એટલે કૂદી રહ્યા છે, એ પણ ક્રિયા થઈ. જ્યારે ક્રિયા દર્શાવી હોય ત્યારે શેનો ઉપયોગ કરવામાં આવે છે, ઇનટુ નો ઉપયોગ કરવામાં આવે છે. આગળ છે પ્રીપોઝિશન ફ્રોમ.
ફ્રોમ ફ્રોમ એટલે કશાકમાંથી અથવા થી. કોઈ સ્થળેથી, કોઈ વસ્તુમાંથી, કોઈ વ્યક્તિના સંદર્ભે વાત કરવી હોય ત્યારે પ્રીપોઝિશન ફ્રોમ વપરાય છે. બરાબર. કોઈ સ્થળેથી અથવા તો કોઈ વસ્તુમાંથી કે કોઈ વ્યક્તિના સંદર્ભમાં વાત કરવી હોય ત્યારે તેનો ઉપયોગ કરવામાં આવે છે ફ્રોમ નો ઉપયોગ કરવામાં આવે છે. એના એક્ઝામ્પલ આપેલા છે પેજ નંબર 56 પર પેજ જુઓ વિદ્યાર્થી મિત્રો. અહીંયા આપેલું છે ટેક ધ બુક ફ્રોમ ધ કબોર્ડ. ટેક એટલે લેવું, બુક ફ્રોમ શેમાંથી બુક લેવાની કે છે ફ્રોમ એટલે કશાકમાંથી. આપણે પહેલા ગુજરાતી શું થાય ફ્રોમ નું કશાકમાંથી. અહીંયા શું કહેવામાં આવેલું છે જો ટેક ધ બુક ફ્રોમ ધ કબોર્ડ એટલે કબાટમાંથી પુસ્તક લઈ લો. એટલે અહીંયા વિદ્યાર્થી મિત્રો કશાકમાંથી શેમાંથી લેવાની કોઈ છે બુક લેવાની કે છે શેમાંથી કબોર્ડમાંથી. એટલે કબોર્ડની આગળ શું લખ્યું છે ફ્રોમ મૂકવામાં આવેલું છે. સેકન્ડ એક્ઝામ્પલ છે માય અંકલ કેમ ફ્રોમ યુએસએ ટુડે મોર્નિંગ. અહીંયા પણ વિદ્યાર્થી મિત્રો જુઓ શું તે કહેવામાં છે મારા કાકા આજે સવારે યુએસએ થી આવ્યા છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો ફ્રોમ ના બે અર્થ થાય છે ગુજરાતીમાં. એક બીજા પહેલું કશાકમાંથી અથવા તો થી. અહીંયા જો ગુજરાતી શું થાય છે કે માય અંકલ કમ ફ્રોમ યુએસએ ટુડે મોર્નિંગ એટલે મારા કાકા આજે સવારે યુએસએ થી આવ્યા છે. ત્રીજું વાક્ય છે યુ કેન હેવ સમ ટી ફ્રોમ ધેટ કિટલી. બરાબર. તું પેલી કિટલીમાંથી થોડી ચા લઈ શકે છે. આમાં પણ વિદ્યાર્થી મિત્રો જો માંથી બરાબર થી એટલે જ્યારે આવે ત્યારે શું ફ્રોમ એટલે કે આમાંથી તમે લઈ શકો છો અથવા કશાકમાંથી. ત્યારે કયો ઉપયોગ કરવામાં આવે પ્રીપોઝિશન ઉપયોગ કરવામાં આવે છે ફ્રોમ નો ઉપયોગ કરવામાં આવે છે. આગળ છે ફોર. બરાબર. આગળ વિદ્યાર્થી મિત્રો છે ફોર. ફોર નું ગુજરાતી શું થાય છે કશાક માટે. બરાબર. અથવા કાર્ય કરવા માટે. આપણે શેનો ઉપયોગ કરવામાં આવે છે ફોર નો ઉપયોગ કરવામાં આવે છે. ફોર એટલે કશાક માટે અથવા કોઈ કાર્ય કરવા માટે. બીજું કોઈ વસ્તુ બીજા માટે છે તેવું દર્શાવવા માટે પ્રીપોઝિશન ફોર વપરાય છે. બરાબર. વિદ્યાર્થી મિત્રો ફોર નો ઉપયોગ ક્યારે આવે કે કોઈ વસ્તુ બીજા માટે છે તેવું દર્શાવવા માટે આપણે ફોર નો ઉપયોગ કરીએ છીએ. અહીંયા એક્ઝામ્પલ છે આઈ બોટ અ ટોય કાર ફોર માય નેફ્યુ. બરાબર. આઈ બોટ એટલે ખરીદી, અ ટોય કાર એટલે રમકડાની કાર, ફોર એટલે માટે. કોના માટે? માય નેફ્યુ એટલે મારા ભત્રીજા માટે મેં રમકડાની કાર ખરીદી. બરાબર. વિદ્યાર્થી મિત્રો આપણે પહેલા જ આપણે શીખી ગયા કે એનું મીનિંગ શું થાય કશાક માટે એટલે કોઈ વસ્તુ બીજા માટે આપણે કરતા હોય ત્યારે ફોર નો ઉપયોગ કરવામાં આવે છે. તો અહીંયા શું છે આઈ બોટ અ ટોય કાર ફોર માય નેફ્યુ એટલે મેં મારા ભત્રીજા માટે નવા રમકડા ખરીદ્યા એટલે નવી ગાડી ખરીદી. આગળ છે they came here for giving presentation. બરાબર. તેઓ અહીં પ્રેઝન્ટેશન આપવા આવ્યા હતા. અહીંયા વિદ્યાર્થી મિત્રો જો પ્રેઝન્ટેશન આપવા આવ્યા હતા એ શું કોઈ કાર્ય થયું. આપણે આગળ શીખીએ કોઈ કાર્ય કરવા માટે પણ ફોર નો ઉપયોગ કરવામાં આવે છે. અહીંયા જો તેઓ શા માટે આવ્યા હતા તો પ્રેઝન્ટેશન કરવા માટે. એ કાર્ય થયું માટે શું આવ્યું છે આગળ ફોર આવેલું છે કે they came here તેઓ અહીંયા આવ્યા હતા for giving presentation એટલે કે એમનું પ્રેઝન્ટેશન આપવા માટે અહીંયા આવ્યા હતા. એટલે એમના કાર્ય માટે આવ્યા હતા. બરાબર. ત્યારે આપણે શું ફોર નો ઉપયોગ કરવામાં આવે છે. આગળ છે પ્રીપોઝિશન ઓફ. વિદ્યાર્થી મિત્રો થાય છે નો, ની, નું, અને ના. બરાબર. અહીંયા વિદ્યાર્થી મિત્રો ઓફ નું ગુજરાતી શું થાય છે ઓફ એટલે નો, ની, નું, ના વગેરે. બરાબર. ઓફ નું બીજું કોઈ વસ્તુની માલિકી કોઈકની છે અથવા કોઈક વસ્તુ કોઈકની છે તેવું દર્શાવવા માટે પ્રીપોઝિશન ઓફ નો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો કોઈ વસ્તુ છે એ બીજા કોઈની હોય એનો માલિક છે તેવું દર્શાવવા માટે
અથવા તો કોઈ વસ્તુ બીજાની છે એવું દર્શાવવા માટે અથવા કોઈ વસ્તુનો માલિક કોઈ બીજો છે એવું દર્શાવવા માટે શેનો ઉપયોગ કરવામાં આવે છે? ઓફ નો ઉપયોગ કરવામાં આવે છે. કોઈ વ્યક્તિનો બીજા વ્યક્તિ સાથેનો સંબંધ દર્શાવવા માટે પણ ઓફ વપરાય છે. બરાબર? એટલે બે વ્યક્તિઓનો સંબંધ દર્શાવવા માટે પણ વિદ્યાર્થી મિત્રો ઓફ વપરાવવામાં આવે છે. અહીંયા એક્ઝામ્પલ આપેલા છે. The tail of an elephant is very short. બરાબર? હાથીની પૂંછડી ખૂબ જ ટૂંકી હોય છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો જુઓ શું કીધું છે? હાથીની પૂંછડી ખૂબ જ ટૂંકી છે. આપણે પહેલા શીખી ગયા ઓફ એટલે શું? ના, ની, નું. બરાબર? એનું ગુજરાતી એ થાય છે. અને બીજું કે કોઈ વસ્તુ માલિકી દર્શાવે. બરાબર? અહીંયા શું છે? The tail of an elephant is very short. અહીંયા tail હાથી પૂંછડી કોણ છે? હાથીની. એટલે અહીંયા શું થાય? શું આવે? The tail elephant ની આગળ શું મૂકવામાં આવ્યું? ઓફ. કે the tail of an elephant is very short. એટલે હાથીની પૂંછડી બહુ ટૂંકી છે. અને માલિકી કોની છે પૂંછડી? હાથી. સેકન્ડ છે this is the lid of that pot. lid એટલે ઢાંકણ. બરાબર? અને pot એટલે તપેલીનું. એટલે આ પેલી તપેલીનું ઢાંકણ છે. જો વિદ્યાર્થી મિત્રો પહેલામાં ની આવ્યું હાથીની, બીજામાં શું આવ્યું? તપેલીનું. આગળ છે થર્ડ વિનીત is the son of Mr. and Miss Kapoor. એટલે વિનીત એ શ્રીમાન અને શ્રીમતી કપૂરનો દીકરો છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો જો સંબંધ આપણે ઉપર આવી ગયેલું છે કે કોઈ વ્યક્તિનો બીજી વ્યક્તિ સાથેનો સંબંધ દર્શાવવો હોય ત્યારે પણ ઓફ વાપરવામાં આવે છે. તો અહીંયા જો વિનીતનો શું સંબંધ છે? મિસ્ટર કપૂર અને મિસ્ટર અને મિસિસ કપૂર સાથે તો એમનો દીકરો છે. બરાબર? સંબંધ દર્શાવવા માટે પણ આપણે ઉપયોગ કરવામાં આવે છે. આગળ છે પ્રીપોઝિશન અંડર. અંડર એટલે નીચે. એટલે વિદ્યાર્થી કશાકની નીચે. બરાબર? કશાકની નીચે અથવા અડક્યા વગર. અડક્યા વગર. બરાબર? અંડર નું ગુજરાતી શું થાય? બરાબર મીનિંગ અંડર એટલે કશાકની નીચે. અત્યારે વિદ્યાર્થી મિત્રો તમે તમારા ઘરની બરાબર સીલિંગની નીચે હો અથવા જ્યાં તમે રૂમમાં બેઠા છો તો સીલિંગ હશે. બરાબર? એની નીચે બેઠેલા છો એટલે અંડર કહેવાય કે તમે અત્યારે બરાબર સીલિંગની અંડર બેઠેલા છો. તો જો વિદ્યાર્થી મિત્રો અહીંયા છે અંડર એટલે અડક્યા વગર એટલે કશાકની નીચે. કોઈ વસ્તુ હોય કે વ્યક્તિ કોઈ જગ્યા હેઠળ કે જગ્યાની નીચે છે તેવું દર્શાવ પ્રીપોઝિશન અંડરનો ઉપયોગ કરવામાં આવે છે. બરાબર વિદ્યાર્થી મિત્રો? અત્યારે તમે તમારા ઘરમાં જ્યાં બેઠેલા છો તો તમારી ઉપર સીલિંગ હશે તો તમે ક્યાં બેઠેલા છો? અંડર ધ સીલિંગ. એટલે સીલિંગની નીચે તમે બેઠેલા. અત્યારે હાલમાં છો, અત્યારે હું ઊભો છું તો મારી ઉપર સીલિંગ છે. બરાબર? તો ક્યાં ઊભો છું? તો સીલિંગની નીચે અત્યારે હું ઊભો છું. એટલે અંડર એટલે નીચે પણ કેવું? અડક્યા વિના. અત્યારે તમે વિદ્યાર્થી જ્યાં બેઠેલા છો તમે ત્યાં સીલિંગને અડી શકતા નથી. બરાબર? તો ઉપર છે. એટલે તમે અંડર એટલે અડક્યા વિના, નીચે. અહીંયા એના એક્ઝામ્પલ આપેલા છે. સી એટલે કે જુઓ the ball is there under the chair. જુઓ the ball is there એટલે દડો ત્યાં under the chair. under એટલે નીચે, the chair એટલે ખુરશીની નીચે પેલો દડો છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો જુઓ બોલ છે એ ચેરને અડતો નથી. બરાબર? આપણે શીખી ગયા મીનિંગ શું થાય? અંદર એટલે કશાકની નીચે અડક્યા વગર. અહીંયા ચેર છે, ચેરની નીચે દડો છે. બરાબર? તો દડો બોલ એ ચેરને અડતો નથી પણ એની નીચે છે. બરાબર? એટલે શું લખાય છે? the ball is there under the chair. જો દડો ત્યાં ખુરશીની નીચે છે. આગળ છે the man sat under the tree and had his lunch. બરાબર? the man એટલે માણસ ક્યાં બેઠેલો છે? ઝાડની નીચે બેઠેલો છે અને તેનું બપોરનું ભોજન લીધું અને તેને તેનું બપોરનું ભોજન લીધું. બરાબર? અંડર એટલે જો ઝાડની નીચે માણસ બેઠેલો હશે તો જો વિદ્યાર્થી મિત્રો જ્યારે ઝાડની નીચે બેઠેલો હશે ત્યારે તેને ઝાડને અડક્યો નહીં હોય. બરાબર? અંડર એટલે શું? કશાકની નીચે અડક્યા વગર ઝાડની નીચે બેઠેલો હશે પણ અડકતો નથી, ઝાડની નીચે છે. બરાબર? આગળ પ્રીપોઝિશન છે નિયર.
એટલે શું વિદ્યાર્થી મિત્રો? કશાકની પાસે, પાસે અથવા તો નજીક. પ્રીપોઝિશન નિયર એટલે કશાકની પાસે અથવા કશાકની નજીક. અહીંયા વિદ્યાર્થી મિત્રો કોઈ વસ્તુ, કોઈ વ્યક્તિ બીજી કોઈ વસ્તુ કે વ્યક્તિની નજીક છે અથવા તો પાસે છે તેવું દર્શાવવા માટે પ્રીપોઝિશનમાં એટલે કે નામ લખી હોય અવયવમાં શું વાપરવામાં? નિયર એટલે કે પાસે, નિયરનો ઉપયોગ કરવામાં આવે છે. અહીં એક્ઝામ્પલ આપેલા છે. Brinda park her car near the shop. બરાબર? Brinda park કરેલું છે. ક્યાં ગાડી પાર્ક કરેલી છે? her car near the shop. Near the shop એટલે near એટલે પાસે, શેની શોપની પાસે, દુકાનની નજીક તેણે તેની પોતાની કાર પાર્ક કરેલી છે. સેકન્ડ એક્ઝામ્પલ છે. There are two banyan trees near my friend's house. બરાબર? banyan trees એટલે વડના ઝાડ. તો શું કહે છે? There are two banyan trees near my friend's house. એટલે મારા ફ્રેન્ડના એટલે કે મારા મિત્રના ઘર પાસે એટલે કે ઘરની પાસે અથવા તો ઘરની નજીક બે વડના ઝાડ છે. બરાબર? નિયર એટલે પાસે. હવે આગળનું પ્રીપોઝિશન છે at અને to. અહીંયા વિદ્યાર્થી મિત્રો at અને to બંનેનો મીનિંગ શું થાય? ની તરફ જ થાય છે. બરાબર? આપણે જોઈએ આગળ. પ્રીપોઝિશન at એટલે ની તરફ, કોઈ વસ્તુ કે વ્યક્તિ કોઈ સ્થળ તરફ છે એવું દર્શાવવા, કોઈ સ્થળ પર છે અથવા કોઈ સ્થળ તરફ છે એવું દર્શાવવા માટે at નો ઉપયોગ કરવામાં આવે છે. એવી રીતે to એટલે પણ ની તરફ, કોઈ વસ્તુ કે વ્યક્તિ તરફ જવાનો અર્થ સૂચવવા માટે પ્રીપોઝિશન ટુ નો ઉપયોગ કરવામાં આવે છે. પેલામાં શું છે વિદ્યાર્થી મિત્રો? કોઈ સ્થળ એટલે કોઈ સ્થળ તરફ છે તેવું દર્શાવવા માટે કે તે સ્થળ તરફ, તે સ્થળે છે અથવા તે સ્થળ તરફ તે વ્યક્તિ છે તેવું દર્શાવવા માટે at નો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે ટુ એ સ્થળ તરફ જવાનો અર્થ સૂચવવા માટે, બરાબર, કે ત્યારે જઈ રહ્યો છે તેવું તે સૂચવવા માટે, અર્થ સૂચવવા માટે ટુ નો ઉપયોગ કરવામાં આવે છે. અહીંયા એક્ઝામ્પલ આપેલા છે. પહેલું છે look at that jet plane, it is flying swiftly. બરાબર? look એટલે જુઓ, at that jet plane, jet plane, પેલા jet plane તરફ જુઓ, તે ખૂબ જ ઝડપથી ઉડી રહ્યું છે. બરાબર? અહીંયા ઉડવું એ કોઈ બરાબર ની તરફ ઉડી રહ્યું છે. આગળ look at that clock tower, it is so tall. જુઓ, પેલા ટાવરના ઘડિયાળ તરફ જુઓ, તે ઘણું ઊંચું છે. બરાબર વિદ્યાર્થી મિત્રો? અહીંયા પણ જો શું આવે છે? ની તરફ જોવું, કોઈ સ્થળ તરફ. બંનેમાં શું આવ્યું છે? at આવ્યું છે. બંને શું આવે? કોઈ સ્થળે અથવા તો કોઈ સ્થળ તરફ દર્શાવે છે. જ્યારે ત્રીજામાં જુઓ children are going to the school. અહીંયા વિદ્યાર્થી મિત્રો જુઓ શું છે? children are going to, બાળકો સ્કૂલ શાળાએ જઈ રહ્યા છે. જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીંયા તરફ આ સ્કૂલમાં જઈ રહ્યા છે તેવો અર્થ બતાવે છે. જ્યારે પેલા બેમાં શું છે? અર્થ નથી. એવું છે કોઈ સ્થળે અથવા કોઈ સ્થળ તરફ નિશ્ચિત જઈ રહ્યું છે. એટલે પેલામાં શું અર્થ બતાવે છે? ત્યાં સ્કૂલે જ જઈ રહ્યા છે. આગળ છે, યાદ રાખો પ્રીપોઝિશન at નો ઉપયોગ સમય દર્શાવવા માટે પણ કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, at નો ઉપયોગ પ્રીપોઝિશનમાં એટલે નામ લખી અવયવમાં સમય દર્શાવવા માટે પણ કરવામાં આવે છે. જેમ કે અહીંયા આપેલું છે at 10 o'clock, at 9, બરાબર, 10 વાગે, at 9 એટલે રાત્રે. એનું એક્ઝામ્પલ છે I will come at 10 o'clock in the evening. બરાબર? I will come at 10 o'clock in the evening. evening વિદ્યાર્થી મિત્રો નાઈટ હશે. બરાબર? તો હું રાત્રે 10 વાગે આવીશ. સેકન્ડ છે જ્યારે કોઈ વ્યક્તિ પોતાના કાર્યસ્થળ પર છે. એટલે વિદ્યાર્થી મિત્રો કોઈ વ્યક્તિ અત્યારે કયા કાર્ય, એક્ઝામ્પલ તરીકે તમારા પપ્પા શોપ પર હોય અથવા ફેક્ટરીમાં હોય તેવું દર્શાવવા માટે કયા સ્થળ પર છે તેવું દર્શાવવા માટે પણ at નો ઉપયોગ કરવામાં આવે છે. અહીંયા છે જ્યારે કોઈ વ્યક્તિ પોતાના કાર્યસ્થળ પર છે તેવું દર્શાવવા માટે પ્રીપોઝિશન એટલે કે at નો ઉપયોગ કરવામાં આવે છે. અહીંયા આપેલું છે
એટ ધ ઓફિસ, એટ ધ સ્કૂલ. બરાબર, તમે વિદ્યાર્થી મિત્રો સ્કૂલમાં હો તો શું આવશે? તમારા પેરેન્ટ્સ કહે એટ ધ સ્કૂલ. અત્યારે કેવું સ્કૂલમાં છે? તમારા પપ્પા ઓફિસમાં હશે તો તમે શું લખશો? એટ ધ ઓફિસ. બરાબર, શોપમાં હશે તો એટ ધ શોપ. એટલે એટ નો ઉપયોગ સમય દર્શાવવા માટે પણ થાય છે અને કોઈ કાર્યસ્થળ દર્શાવવા માટે પણ એટ નો ઉપયોગ કરવામાં આવે છે. આગળ છે ઓવર. ઓવર એટલે ઉપર. વિદ્યાર્થી મિત્રો અહીંયા ઉપર આપણે પહેલા શીખી ગયા ઓન એટલે ઉપર, ઓવર એટલે ઉપર ને એમો અને શું અબવ એટલે ઉપર. પણ આ ઓવર એટલે શું? અડક્યા વિના. બરાબર, અત્યારે તમે જે બેઠેલા છો તમારા ઉપર ફેન લટકતો હશે. બરાબર, જે વસ્તુ અડક્યા વિના ઉપર અટકતો એને શું કહેવાય? ઓવર. જ્યારે કોઈ વસ્તુ કે વ્યક્તિ અડક્યા વગર કોઈ વસ્તુની ઉપર હોય તો પ્રીપોઝિશન ઓવર નો ઉપયોગ થાય છે. બરાબર, મેં કીધું એ રીતે કોઈ વસ્તુ કે વ્યક્તિ અડક્યા વગર કોઈ વસ્તુની ઉપર હોય તો પ્રીપોઝિશનમાં ઓવર નો ઉપયોગ થાય છે. અત્યારે તમે બેઠા છો તો તમારી રૂમમાં ઉપર ફેન હશે, ટ્યુબલાઇટ હશે. બરાબર, એ અધ્ધર અટકતા હશે. આગળ છે કોઈ પણ વસ્તુ બીજી વસ્તુને આવરી લઈને તેના ઉપર હોય અથવા તેની ઉપર ઘૂમતી હોય અથવા તેના પરથી થઈને પણ અડક્યા વગર જતી હોય તો સૂચવવા માટે પ્રીપોઝિશન નો ઉપયોગ થાય છે. એક્ઝામ્પલ તરીકે વિદ્યાર્થી મિત્રો તમે જે બેઠેલા તમારી ઉપર પક્ષીઓ ઉડતા હોય તો પણ ઓવર કહેવાય. પ્લેન ઉડતું હોય તો પણ ઓવર કહેવાય. પતંગ ઉડતી હોય તો પણ ઓવર કહેવાય. બરાબર, અહીંયા શું કહે છે જુઓ, ધ બર્ડ્સ આર ફ્લાઇંગ ઓવર ધ બિલ્ડિંગ. પક્ષીઓ ઇમારત ઉપરથી ઉડીને જઈ રહ્યા છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો જો પક્ષીઓ ઓવર એટલે ઉપર, અહીંયા પક્ષીઓ બિલ્ડિંગ ઉપરથી જઈ રહ્યા છે, અડકીને નથી જતા, અધ્ધર ઉડે છે. બરાબર, જે મેં પહેલા જ કીધું કે અધ્ધર અડક્યા વગર ઉપર હોય એને શું કહેવાય? ઓવર. સેકન્ડ છે ધ મંકી જમ્પ ઓવર ધ ગેટ એન્ડ રન ટુ ધ ટ્રી. એટલે વાંદરો ગેટ ઉપરથી કૂદીને ઝાડ તરફ દોડ્યો. અહીંયા વિદ્યાર્થી મિત્રો ગેટ ઉપરથી કૂદ્યો હશે વાંદરો ઝાડ પર દોડ્યો તો ગેટને અડકીને ગેટ ઉપરથી કૂદ્યો હશે એક ઝાડ પરથી બીજા ઝાડ. એ અડક્યો નહીં હોય. બરાબર, એટલે ઓવર એટલે શું? ઉપર. પણ એક વસ્તુ બીજા એ વસ્તુ શું? અધ્ધર, અડક્યા વિના. બરાબર, ઉપર. આગળ છે પ્રીપોઝિશન બિહાઇન્ડ. બિહાઇન્ડ એટલે પાછળ, ની પાછળ. બરાબર વિદ્યાર્થી, બિહાઇન્ડ એટલે ની પાછળ. બિહાઇન્ડ વિદ્યાર્થી મિત્રો આપણે યુનિટ નંબર 1 માં શીખી ગયા હતા. બરાબર, બિહાઇન્ડ એટલે ની પાછળ. જ્યારે કોઈ વસ્તુ કે વ્યક્તિની પાછળ રહેલી હોય તો તે દર્શાવવા માટે પ્રીપોઝિશન એટલે કે નામયોગી અવયવમાં બિહાઇન્ડ નો ઉપયોગ કરવામાં આવે છે. અહીંયા એક્ઝામ્પલ છે there is a big playground behind our school. બરાબર, બિહાઇન્ડ એટલે અમારી શાળાની પાછળ એક મોટું રમતનું મેદાન છે. બિહાઇન્ડ એટલે પાછળ. બરાબર, સ્થળ તો આગળ બીજું છે વિનોદ is sitting behind me. એટલે કે વિનોદ મારી પાછળ બેસે છે. અહીંયા સુધી વિદ્યાર્થી મિત્રો આજે પૂરું કરીએ. કોઈને પ્રશ્ન હોય તો મને કહેશે અને દરેક વિદ્યાર્થીઓને પેજ